નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી GH સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જિલ્લામાં જ્યાં જરૂર હોય ત્યાં સાઇનેજીસ લગાવવા, સ્કૂલોના બાળકોને લઈ જતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવા, વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મીટિંગ યોજવા, રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો, હેલ્મેટ પહેર્યા વિનાના વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવા, જિલ્લામાં હેલ્મેટ ફેટલ ડેથ થયા હોય તેવી જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરવા તેમજ હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનારને નિયમાનુસાર મળવાપાત્ર સહાયની સમયસર ચૂકવણી કરવા જરૂરી સૂચનો કર્યા હતા। આ બેઠકમાં RTO ઓફિસર શ્રી IS ટાંકે સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી। સાથે જ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ, મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર શ્રી NS કડિયા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।